દી હા હવે કરી ગયો છે હા અને હવે હમદાય બેઠા છે શીરાવા રેડી હાલો શીરાવા ભાખરી અને સા કેટલા વાગ્યા સાડા સાત આવી ગયા 8:30 પણ આઠે ચાલુ થયું વાડીએ જવાનું છે 4 દવા છાંટવા તમારે ભણવાનું છે કે બાય નહીં જવાનું આજ ક્યાંય એમાં જે કંઈ રેડી 11 સોપડા લઈ લઈને બેસી જઈજો કાઢવા કેમ છો બધા મજામાં હાલો બધા શીરા ભાખરી શાક સાન ભાખરી ભાખરી શાક શાક ભાખરી ભાખરી ને સા હાલો ટાટા हेलो भाई अपना घઉં आवड़ा થઈ ગયા છે ખાતર નાખે છે જાય છે આવડી અત્યારમાં રાહ કા બોળ થઈ ગયો ઠોકી દીધું નુગડા થઈ જ જાય ને હાલો ભાઈ ઘઉંમાં ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે બહુ ઝાકળ આવ્યો હતો ભીના થઈ ગયા છે અને થોડુંક સપોર્ટ કર્યો હંધાય આવા ઘઉં છે કેમ લાગ્યા જાણ કરો થોડુંક કમેન્ટ કરો કરો લાઈક કરો હાલો શેર આપણે કરો ખાતર સબસ્ક્રાઇબ નખાઈ કરો ગયું છે અહીંથી જય થોડુંક માતાજી. રૂસે એટલું થોડોક વિડીયો લઈ લેવી આ પાણી સાંભળી ગયા છે સા પાણી પી નાખીએ ભણવા જવાનું ચાલુ થઈ ગયું હવે બે જવાનું કામે સો સુઈ ગયા છે ઘરે ને અમારા આ બેન તૈયાર થઈને ઉપડ્યા હોય છે ને જો એક બેન બોલાવા આવી ગયા દેખાતું હોય વા બેન બોલાવા આવી ગયા બોલશો કઈ કાઈ નહીં જય માતાજી કહી દો જય માતાજી બસ ક્યાં જાવ છો ભણવા બસ તૈયારી થઈ ગઈ હા ટાઈમ થઈ ગયો હા એમ તે હજી ધૂલી વાર છે પણ ધૂલી બેને ટેબ્લેટ સાજીમાં બેઠી એવું છે વાર છે 10 વાગ્યા ધૂલી તૈયાર થઈ ગઈ જો તૈયાર થઈ ગઈ ઘરે આવી ગયા સાહેબ આવવાના ટેબ્લેટ વાળા મારે મળે 8% સાજી તે હાંજે ન મૂકી દેવાય ભૂલાઈ ગયું પણ
અત્યારે મેચ્યું છે જો. ઘડીક ઊભું જ રહેવું છે હવે આપણે ફેક્ટરું કરી દીધું ચાલુ સા પાણી બા પાણી મને નાખ કે થોડુંક સાચીને થઈ જાય આપણે મૂકી દીધો છે હવે સા બીજું સા થઈ ગયો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હંધાય ભૂલતા નહીં અને જય માતાજી હંધાય હાલો ગાઈસ વાડીએ જઈને આવીને આપણે મેથી લણ કોથમરી લઈને આવ્યા હતા મીંડા કાપવા અને આજ બપોરે પછી બનાવવાની છે ભજીયા વાળી મેથી લહણ કોથમરી આપણે કાપી કાપીને કરી કટિંગ કરી નાખ્યું છે કા ભજીયા આવી રીતે કાપી છે ઝીણું ઝીણું કાપ્યું છે બધી ઠંડીમાં ગરમ ગરમ ભજીયા અને પછી લીધા મરચાંનું કટર હાથમાં મરચાંનું કટિંગ કરેલું હતું એ સાફ સૂફ કરી ને તમારે બનાવ કરીને ભાઈ ટીકા ભડકા જેવા કરવાના છે અને પછી લોટ સાળવાનું ચાલુ કરી દીધું છે લોટ બોટ સાળીને ધાણા જીરું નાખ્યું ને વઘાણી નાખી અને ગરમ મસાલો નાખ્યો અને પછી સાઈસ ને પાણી બી ભેગું કરીને કર્યું હડોવાનું ચાલુ હા ને પછી કર્યું ભાઈ કેમ જો લોટ પાણી બી ભેગા કર્યું ભાઈ અને સાઈસ નાખી માથી એની માથી હા ને પછી કીધું હવે તો ગમે એમ થાય ભજીયા બનાવ્યો સૂચક્યો કરું હા ને પછી ભાઈ ભજીયા પાડવાનું ચાલુ કર્યા નાખી ગયા પોસા રૂ ગયા સીધા બહાર આવે હા ને પછી ઢીંગાણું રામ્યું ભાઈ ખાવામાં ઉપર એમાં કઈ થોડું ઘટે પછી આપણા ભજીયા આમ જો મીંડા તળાવા અને આ બનાવી હતી શીપ એક પછી એક ગાણ મીંડો નીકળવા પછી અને પછી ભજીયા ભાઈ ચાલુ કરી દીધા હતા ભજો બનાવ્યો ભજો હાલો હાવ ખાવા પછી આમ જો આમાં કઈ ઘટે જ નહીં પછી લોટનો લોંદા કૂટી ગયા ભજીયાની થાળી વીક અને એટલા ભજીયા બપોર ખાઈ જવાના હતા પછી આ પૂરી બનાવી એની માથે પાછા ભૂંગળા થઈ ગયા અને પછી ખાવા બેઠા છે આ છે શીપ આ ભજીયા પછી સાસ અને આ ભૂંગળા અને ઓલી ચટણી હા ને ભાઈ પછી ડાયરો જામ્યો એમાં શું ઘટે હા પછી આ પક્ષી 5 વાગ્યા સણવા આવ્યા હતા તેમ જો એટલી બધી સાઈડ નાખી દીધી ને હા ખાવા સોઈટા ક્યાં અમારા ભાઈ એમથી હાલ્યો આવતો જ ભણે જ હા ને ફોલ મોજમાં હોય ડિસ્કો કરતો હાલ્યો આવતો તો એમાં કાંઈ ઘટે જ નહીં જેમ રાજા બાદશાહનો હાલ્યો આવતો હોય ને એમ હાલ્યો આવતો જોઈ જો કાંઈ ઘટે હા પછી ભાઈ આવીને ખાવા સોઈટો ઢોકળી એમાં કુડીસે બેઠો ગલોટલી મારી ભૂમ નારાયણ પડ્યો અને પછી કાંક વગાડીને આવ્યો હતો પીંડ લઈને બેઠો ખોદતો હતો 5 વાગી ગયા છે રજા પડી ગઈ છે દાળ ઢોકળી બનાવી છે આલો બધા ખાવા રોંઢાનો નાસ્તો કરવા બેસી ગયા છે ગરમ હાલો બધા ખાવા ગરમ છે ગલીક લઈને આવજો કારણ કે ગલમ છે એટલે તમારું કરવાનું આપણે દાંત કેમ આવ્યો હે દાંત કરવાનું છે શેમાં ફોનમાં એમ કયો કરવાનો ઓ દેશ મેરે ગડો ગડ હારું ભાઈબંધને લઈ લે આમ તો થોડે છે હારું હાલો કેવો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હંધાય ને જય માતાજી સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં બીજી વાત કહું છું